સુરતના અઠવા પોલીસ સ્ટેશન વિસ્તારના કુખ્યાત ગુનેગાર મોહમ્મદ સાજુ ગુલામ મોહમ્મદ કોઠારી તથા નાસિર ખાન પઠાણ ઉર્ફે નાસિર સુરતીને ખંડણી જમીન પચાવી પાડવાના ગુનામાં અઠવા લાઇન્સ પોલીસ સ્ટેશને અટકાયત કરી છે। ઉલ્લેખનીય છે કે અઠવા લાઇન્સ પોલીસ સ્ટેશનમાં ફરિયાદી શોએબ શમસુદ્દીન ઘાવટે દ્વારા સાપોર જે માછલીપીટના રહેવાસી છે તેમણે ફરિયાદ આપી હતી કે સને 2012થી 13-10-2021 સુધી આરોપીઓ નાસિર ખાન, રશીદ ખાન પઠાણ અને સાજુ કોઠારી, રફીક પાડેલા આ તમામે એકબીજાના મેળાપીપળામાં ફરિયાદીના રાંદેરના રેવન્યુ સર્વે નંબર 367/1 પૈકીની 5109 ચોરસ મીટર વાળી જમીનનો ફરિયાદી તથા ફરિયાદીના ભાઈના ભાગની જમીનનો હિસ્સો તેઓને ડરાવી ધમકાવી પૂરતો અવેજ કિંમત નહીં આપી ફોટા તથા ફરિયાદી તેમના ભાઈની સહીઓ મેળવી લઈ સમજૂતી કરાર બનાવી, જે સમજૂતી કરારના આધારે આરોપીઓ તૈયબા ડેવલપર્સ ભાગીદારી પેઢીમાં દાખલ થઈ શકતા ન હોય, જેથી વર્ષ 2011માં આરોપીઓએ એક બનાવટી સપ્લિમેન્ટરી ડીડ બનાવી તેના આધારે ભાગીદારી પેઢીમાં દાખલ થયેલા ફરિયાદીના હિસ્સાની જમીન આરોપીઓ નાસિર ખાન પઠાણ, સાજુ કોઠારી અને રફીક પાડેલાને વેચાણ આપી સપ્લિમેન્ટરી ડીડની તમામ હકીકત જાણ આરોપી રફીક પાડેલાને હોવા છતાંય તેઓ આ જમીન ખરીદ કરી ગુનો કર્યા વગેરેનો ગુનો અઠવા લાઇન પોલીસ સ્ટેશનમાં નોંધાયો હતો। જે સૂચના અનુસાર સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત અને ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ અઠવા લાઇન્સ પોલીસ ઇન્સ્પેક્ટર HK સોલંકી, સેકન્ડ PI RR મકવાણાની સૂચનાઓથી સર્વેલન્સ સ્ટાફની ટીમે આરોપી નાસિર પઠાણ ઉર્ફે નાસિર સુરતી આ સાથે જ તેમને પકડી 2 ઓગસ્ટ 2025ના રોજ અટકાયત કરી હતી। ત્યારે આરોપી સાજિદ ઉર્ફે સજ્જુ કોઠારીની પણ 6 તારીખના રોજ મધ્યસ્થ લાજપોર જેલમાંથી કબજો મેળવી અટકાયત કરવામાં આવી હતી અને આ બાબતે અઠવા લાઇન્સ પોલીસ વધુ તપાસ કરી રહી છે। કેમેરામેન સાબિર અલી સૈયદ સાથે કાદિર શેખ, કર્તવ્ય ગુજરાત ન્યૂઝ, સુરત।